જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, હવામાન વિભાગે દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। જ્યારે હિમાચલમાં ભૂસ્ખલન અને પૂરનો ભય જોવા મળ્યો અને ચોમાસું ફરી સક્રિય થતા હાલ અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો। ફરી એકવાર મિત્રો, પેટ્રોલ ડીઝલ મોંઘું થશે, કારણ કે દેશની 2 સરકારી ઓઇલ કંપનીઓને અબજો રૂપિયાનું નુકસાન। જ્યારે ઈરાન યુદ્ધની અસર જોવા મળી અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં HPCLને 12,265 કરોડ અને BPCLને 3,962 કરોડનું મોટા પાયે નુકસાન થયું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વાવ થરાદની નવી ઓળખ આવી સામે। GJ40 થરાદમાં નવું RTO કાર્યાલય શરૂ। જ્યારે મિત્રો, વાહન લાયસન્સ સહિતની સેવાઓ હવે સ્થાનિક સ્થળે જ મળી રહેશે। હવેથી મિત્રો, શેર બજાર પણ 24 કલાક ખુલ્લું રહેશે, જ્યારે દિવસ રાત ટ્રેડિંગ થશે અને સાંજે માત્ર 30 મિનિટનો વિરામ રહેશે અને EIના જમાનામાં નવા પ્રયોગથી રોકાણકારોની બલ્લે। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। હાલ અત્યારે બીજા મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે ગુજરાતમાં 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની મોટી આગાહી કરી છે। જ્યારે 25 તારીખ અને 26 તારીખ વચ્ચે મહીસાગર, દાહોદ, પંચમહાલમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો, 15 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની મોટી શક્યતા રહેલી છે। જ્યારે 22 જુલાઈએ ઉમરગામમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આ બાજુ મિત્રો, ડાંગ જિલ્લામાં પણ સતત ભારે વરસાદના કારણે નવજીવન પ્રભાવિત થયું અને છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 5.45 ઇંચ વરસાદ નોંધાયો। જેના કારણે મિત્રો, નદી નાળા છલકાઈ ગયા, કોચવે પર પાણી ફરી વળતા 13 ગ્રામ્ય માર્ગો વાહન વ્યવહાર માટે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યું। ત્યારબાદ મિત્રો, કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે હલ્લાબોલ। જ્યારે શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, રાજીનામું આપો, ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપો। મિત્રો, પુતળા દહન વેળાએ પોલીસ સાથે ભારે ઝપાઝપી જોવા મળી અને 10 થી વધુની અટકાયત પણ કરવામાં આવી। મિત્રો, વલસાડના ધરમપુરમાં મોટી દુર્ઘટના ટળી, કારણ કે 10 મસ્તા પ્રવાસ વચ્ચે માન નદીના પુલ પર ઉપરથી કાર તણાઈ અને કાર ચાલકે તરીને જીવ બચાવી લીધો। ગુજરાતમાં મિત્રો, ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી। જ્યારે 30 જૂનથી લઈને 22 જુલાઈ 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 89 શંકાસ્પદ કેસ નોંધાયા, જેમાંથી 18 કેસ ચાંદીપુરા પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું। આ બાજુ મિત્રો, સુરતીઓને 8 વાગ્યા સુધીમાં ઘેર પહોંચી જવા મ્યુનિસિપલ કમિશનરને મોટી અપીલ કરવામાં આવી। જ્યારે સુરત ઉપર ફરી ખાડીપુરનું સંકટ અને મધ્યરાત્રિ સવારના 4 વાગ્યા સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ગાંધીનગરમાં પણ ચાંદીપુરા વાયરસનો મોટો કહેર શરૂ। જ્યારે કલોલના 2.5 વર્ષના માસૂમ બાળકના મોતથી આરોગ્ય તંત્ર દોડતું થયું અને જાસપુર અને ચાંદ્રાલામાં ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ। ગુજરાત, રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જ્યારે યુપીના ગામોમાં મગર ઘૂસ્યા અને અસમમાં 5 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા અને કેદારનાથ વૈષ્ણોદેવી યાત્રા રોકવામાં આવી। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સિક્કિમમાં મોટી હોનારત આવી સામે। જ્યારે નિર્ણાધીન ટનલ ખસી પડતા 20 લોકોના થયા મોત। જ્યારે મિત્રો, 25 લોકો ફસાયા, જેમાંથી 10ના મૃતદેહ મળી આવ્યા અને મુખ્યમંત્રી પ્રેમસિંહ મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી। અને બીજી બાજુ મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી। બીજી બાજુ મિત્રો, વરસાદના કારણે આસામમાં પૂરના કારણે હાહાકાર મચી ગયો અને 24 કલાકમાં 21 લોકોના થયા મોત। જ્યારે 5.64 લાખ લોકો પ્રભાવિત જોવા મળ્યા।
ત્યારબાદ મિત્રો પોરબંદર ક્રાઇમ અપડેટ આવ્યું સામે, જ્યારે ખેડૂત સાથે 24.27 લાખની છેતરપિંડી, જ્યારે 18 વર્ષથી ફરાર આરોપી વારાસણીથી ઝડપાયો અને બંધ મકાનમાંથી 3.50 લાખની પણ ચોરી. મિત્રો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચિંતા વધારતો મોટો નિર્ણય લીધો અને 1 ઓગસ્ટ 2028થી અમેરિકામાં આયાત થતી જેનરિક દવાઓ ઉપર 100% લઈને 200% સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી. બીજી બાજુ મિત્રો પશ્ચિમ બંગાળના વિધાનસભામાં મોટો હોબાળો જોવા મળ્યો, જ્યારે ગૃહમાંથી ટીએમસી ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા માર્શલ. મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે કોરોનામાં જીવ ગુમાવનારા જીએસઆરટીસીના કર્મચારીઓના પરિવારજનો માટે સહાયની મોટી જાહેરાત કરવામાં આવી છે અને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે મિત્રો સરકાર 27 જુલાઈએ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ વન ખાતે આપશે અને કોરોના મહામારીમાં ફરજ બજાવતા જીવ ગુમાવનારા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ અને વહીવટી કર્મચારીઓના પરિવારજનોને કુલ 28.75 કરોડની સહાય મળશે. વલસાડ સહિત મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જ્યારે 22 જુલાઈએ વલસાડમાં 8.23 ઇંચ વરસાદ નોંધાયો અને મિત્રો ભારે વરસાદના લીધે વલસાડ જિલ્લાના 326 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા. આ બાજુ મિત્રો દિલ્હીમાં ફરી હિંસક દેખાવો જોવા મળ્યો, જ્યારે પથ્થરમારા બાદ પોલીસનો લાઠી ચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ જોવા મળ્યા. હવેથી મિત્રો મારુતિ સુઝુકીની કાર ફરી એકવાર મોંઘી થઈ જશે, કારણ કે ઓગસ્ટથી નવા ભાવ લાગુ પડશે અને ઇમ્પોર્ટ કોસ્ટના નામે 2 મહિનામાં બીજી વાર ભાવ વધાર્યો. જમ્મુ કાશ્મીરમાં મિત્રો આતંકવાદીઓનો પોલીસ કર્મચારીઓ ઉપર આડેધડ ગોળીબાર જોવા મળ્યો, જ્યારે એક શહીદ સર્ચ ઓપરેશન શરૂ. ત્યારબાદ મિત્રો અદાણી પાવરનો પ્રથમ ક્વાર્ટરમાં નફો જોવા મળ્યો, જ્યારે 42% વધ્યો અને 4,806 કરોડ રહ્યો. રેવન્યુ પણ 34% વધ્યો અને પરિણામો પછી શેર 1% ઘટ્યો. બીજી બાજુ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો મોટો ખતરો, જ્યારે નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી અને તંત્ર એલર્ટ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો નેટ પેપર લીક અને વિરોધ પ્રદર્શન મુદ્દે જૂનાગઢમાં પણ કોંગ્રેસના ધરણા જોવા મળ્યા અને વિપક્ષી નેતાઓ અને કાર્યકરો વિરોધ નોંધાવવા રસ્તે ઉતર્યા. જ્યારે મિત્રો કેન્દ્રીય શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી પણ ઉગ્ર માંગ કરી. બીજી બાજુ મિત્રો વાંગચુક અને વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ સામે માંગરોળમાં પણ કોંગ્રેસની આક્રોશ રેલી જોવા મળી અને કોંગ્રેસના અગ્રણીઓએ કહ્યું કે દરેક કાર્યકર શેરીથી લઈને સંસદ સુધી બંધારણના રક્ષણ માટે લડત આપતા રહેશે. આ બાજુ મિત્રો ભાવનગરના સિદ્ધસર વિસ્તારમાં ગેરકાયદેસર મદ્રેસા ચલાવી શિક્ષણના નામે બાળકોના મગજમાં ઝેર ભરતા મૌલાની ધરપકડ કરવામાં આવી અને બાળકોની નોટબુક્સમાંથી ધાર્મિક વૈષમ્ય ફેલાય તેવા લખાણ મળી આવ્યા અને મિત્રો ફંડ પૂરું પાડનારાઓની સામે પણ પૂછપરછ શરૂ. શેર બજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4,000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘું જોવા મળ્યું. બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે નશા મુક્તિ અભિયાન વેગ આપવા મહત્વનો નિર્ણય લીધો, જ્યારે રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી-એક્શન સેન્ટરો શરૂ કરવામાં આવશે અને 2026-27 સુધીમાં 14.90 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી. અને મિત્રો આ કેન્દ્રોમાં વ્યસન મુક્તિ માટે ડિસ્ટોક, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવા અને પુનર્વસન જેવી સુવિધાઓ મળી રહેશે. અને મિત્રો દર્દીઓને હવે પોતાના જિલ્લામાં જ સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ થશે. હાલ અત્યારે મિત્રો કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષની સેવા પૂરી કરનાર પૂર્વ અગ્નિવીરો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. જ્યારે મિત્રો સીએપીએફ અને અસમ રાઇફલ્સમાં કોન્સ્ટેબલ ભરતીમાં હવેથી મિત્રો મળશે 50% અનામત. ત્યારબાદ મિત્રો ટ્રેનોની ગતિ વધારવા રેલવે એક્શન મોડમાં આવી, જ્યારે ભારતીય રેલવે ઓક્ટોબર 2026 સુધીમાં 300 થી વધુ પ્રાયોગિક ટ્રેન સ્ટોપેજ રદ કરવામાં આવશે અને મિત્રો આ નિર્ણયથી લાંબા અંતરની અને પ્રીમિયમ ટ્રેનોની ઝડપ વધશે, જેનાથી મિત્રો મુસાફરીનો સમય 15 થી 45 મિનિટ ઘટી જશે. બીજી બાજુ મિત્રો દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા કૌભાંડને લઈને દિલ્હીમાં જંતર મંતરથી શરૂ થયેલું
આંદોલન હવે મિત્રો દેશવ્યાપી બન્યું અને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો, વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનોએ સરકારને ઘેરી લીધી છે। જ્યારે મિત્રો સંસદ માર્ચ દરમિયાન રાહુલ ગાંધીની અટકાયત બાદ પટણા, જયપુર, ભોપાલ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ કોંગ્રેસ ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું અને મિત્રો 150થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી।